હાય ગાઈઝ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આજે સન્ડે છે, 8:30 થઈ ગયા છે અને આજે હું તમને શરીર હેલ્ધી, તંદુરસ્ત અને સ્વસ્થ રાખવા માટેની એક રેસીપી શેર કરું છું. તો તમે મારા વિડીયોમાં અંત સુધી જોડાઈ રહેજો અને આ પહેલાં આદુના ટુકડા, પછી ફુદીનોનું પાન, દૂધી, તુલસીના પત્તા, મરી પાવડર અને સંચળ મીઠું લેવાનું. સંચળ મીઠું 1 ચમચી જેટલું. પછી આ આદુના ટુકડા અંદર ઓલરેડી નાખેલા છે, બધું મિક્સ કરી દેવાનું. અને પછી આનો જ્યુસ આપણે કાઢી લઈશું. આનો જ્યુસ બહુ હેલ્ધી હોય છે. તમારો વધારાનું શરીરમાં ફેટ હોય તો પણ ઓગળી જાય છે, કોલેસ્ટ્રોલ હોય તો બી ઓગળી જાય છે અને શરીર આમ એકદમ સરસ સુસ્તી મારે છે. અમે તો રોજ પીએ છીએ, પણ હમણાંથી તો 3 મહિનો તો એટલે બંધ હતો, હવે ચાલુ કરે છે. તમારા જોડે રેસીપી શેર કરી છે, તમે બનાવીને તમે પણ પીજો. બહુ સરસ, શરીર માટે સારું રહેશે. તૈયાર થઈ ગયું છે, જોઈ શકો છો. હવે આપણે આને કપડું દૂધીનો જ્યુસ તૈયાર થઈ ગયો છે. આવી જાઓ, આવી રીતે કપડામાં લઈને નીચે દેવા. અને જો આ ખાલી કટકો જ દૂધી લીધી હતી, એમાંથી 2 ગ્લાસ ભરાશે. ચલો, દૂધીનો જ્યુસ પીવો હોય આવી જાઓ. અને હવે તો શિયાળો, રોજ પીજો, બહુ મસ્ત હેલ્ધી શરીર માટે. બાય. મારી વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો.